વિજાપુરમાં પૂર્વ એમએલએનું નકલી એફબી એકાઉન્ટ બન્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। વિજાપુરથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં પૂર્વ એમએલએનું નકલી એફબી એકાઉન્ટ બન્યું છે। તો રમણભાઈ પટેલનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે। નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવે છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી। તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। વિજાપુરના પૂર્વ એમએલએને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં પૂર્વ એમએલએનું નકલી એફબી એકાઉન્ટ બન્યું છે। રમણભાઈ પટેલનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે। નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવે છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવે છે। ત્યારે હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો આ બનાવ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી હતી, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે, તેમજ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। વિજાપુરના પૂર્વ એમએલએનું નકલી એફબી એકાઉન્ટ બન્યું છે અને આ એકાઉન્ટના મારફતે પૈસાની માંગણી કરવામાં આવે છે।